જીરા ગામવાળા તમને કહો આ ઝાડ વાવ્યા છે પણ ઝાડની વાહે પડી ગયા છો એ કે કર્યા પારી કરવા ગમે એમ કરીને જો એટલે આ નીતિનભાઈ હું જઈ આવું ત્યાં હું બળ કરતા હોય કાં પાણી પાતા હોય ને કાં તમને કહો આ કાંઈકનું કાંઈક બળ કરતા હોય જ્યારે હોય તે સરસ મજાના તમને કહું છું આ ઝાડ થઈ ગયા છે અને આ દીકરાથી વિશેષ આને હાસવવા પડે તઈ થાય આ નકરું વાવે કાંઈ માટી નથી થતા પણ આને અવારનવાર તમને કહું આને જે કાંઈ જોતું હોય ટાઈમે પાણી ટાઈમે દવા બધું આપો ને ત્યારે થાય અને જો આ ભાઈ નીતિનભાઈ છે જીરાવાળા એ પણ સરસ મજાનું ખામણા કરી અને કામગીરી કરવા લાગે છે પેલા જ્યારે આવું ત્યારે તમે આ જ કરતા હો કાં પાણી પાતા હો ને કાં આ કરતા હો ભાવેશભાઈ ઝાડવા છે પરેશભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયાનો એવો સંકલ્પ છે કે ભાઈ એક વૃક્ષ સારું ઉજરે તો પ્રકૃતિ માટે સારું છે મહેનત અમે પૂરી કરીએ છીએ ઉજેરવા માટે ખાતર ખામણા પછી પાણી ઘટવા નથી દેતા હા ભાઈ તો જ થાય ને આને દીકરાને જેમ હાસવા પડે સહકાર છે હા સૌ લોકોની જોડે આપણે કરીએ થોડું કામ ખામણાનું લીધું એટલે નાના સેવા બહુ સારી છે તમારી જ્યારે હું આવું ત્યારે કાં પાણી ને કાંઈકનું કાંઈક શરૂ હોય અને 90% ઝાડ તમને કહું એકદમ સ્વસ્થ છે અને જુઓ બધા હાઈ ક્લાસ થઈ ગયા છે જો આ ઝાડ તમે જુઓ અમુક રોડ પ્રોબ્લેમ છે પણ એ થોડુંક વરસાદની હિસાબે આપણે જમીનને અનુકૂળ ન હોય એટલે એ ઝાડ નથી છે અમુક જગ્યાએ આપણે એ ઝાડ વૈયાઈ જશે પણ મહેનત કરીએ છીએ આપણે એને બદલાવીને પાછું ઉજેરવાની પણ એમાં એવું છે જે તરમાં ગોરમટું ઊંચું હોય છે ને એ તરમાં ઝાડ થવાના સાંજ તમને કહું માત્ર 60% જ રહેતા હોય છે અને એને ગોરમટીને જે ઝાડ અનુકૂળ પડે ને એવા ઝાડ વાવો ને તો એ 100% થઈ જાય છે એટલે જ્યાં જે ઝાડ ન થયા હોય ને ત્યાં એનો તમને કહું બદલાવ કરવો પડે આ બધા ઝાડ સારામાં સારા થઈ ગયા છે તો આ બધા ઝાડ જે દેખાય છે એ 90% ઝાડવા સ્વસ્થ છે ને હાઈ ક્લાસ છે તમને કહું સારામાં સારા છે જો બધાય ગામ તમને કહું આ ઝાડ છે ને એકદમ સરસ મજાના થયા છે આ રોડે તો છે ને 20-25 ઝાડ તો વૈયા જશે પણ અમુક કોઈ ઢોરે ભાંગી નાખ્યા હોય અમુક આપણે કોઈ એને મૂળિયા તૂટી ગયા હોય એની હિસાબે 20-25 ઝાડ તો વૈયા જશે કાંઈ વાંધો નહીં એને ફરી વખત વાવી દેવાના પણ આ સંકલ્પ એનો 100% પૂરો થાય અને જે કાંઈ અમને આવો સરસ વિચાર આવ્યો છે એ બદલ પરેશભાઈને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે જો આ વડલાનું ઝાડ છે તો આ પણ 8-10-12 ફૂટનું થઈ ગયું છે હવે આને એક જ વર્ષ માવજતની જરૂરિયાત હોય 1 વર્ષ પછી આ ઝાડ એને પોતાની મેળે ખોરાક અને પાણી લેવા માટે સક્ષમ થઈ જાય વર્ષ દિવસ પછી આને કોઈ પણ જાતની જરૂરિયાત નહીં રહે જો મોટા ભાગના ઝાડ એવા થઈ ગયા છે કે 1 વર્ષ પૂરતું જ હવે આને પાણી અને ખાતર અને આ જે કાંઈ જોહે એની જરૂરિયાત પડશે ખોરાક દેવાની પછી પોતાની રીતે નિર્ભર થઈ જાય પછી કોઈ વસ્તુની આને જરૂરિયાત નથી રહેતી તો આવી રીતે દરેક ગામના દરેક લોકોને આવો સરસ મજાનો વિચાર આવે કે ભાઈ મારે પણ મારા ગામની અંદર ઝાડ વાવવા છે ઝાડ વાવી અને હું હજી કહું છું કે ઝાડ વાવી અને આપણે પુણ્ય નથી મળી જતું વાવવાથી માત્ર એને મહિનામાં 2 વખત પાણી પાવું પડે એને ખાતર એને એની બધી વ્યવસ્થા જો આ રીતે કરવી પડે સારામાં સારો એને આ ઉછેર કરવો પડે અને 100% જ્યારે માવજત મળે ને ત્યારે આ બધું સક્સેસ જતું હોય છે એટલે આવી રીતે જો બધાનો સાથ અને સપોર્ટ હોય ને એટલે ગામને હરિયાળા બનતા કોઈ ન રોકી શકે એ 100%ની વાત છે બોલો બીજું નીતિનભાઈ હવે તમારે કાંઈ કહ્યું હોય તો 2 શબ્દ બીજું તો કાંઈ નહીં પણ સાથ સહકાર આપો ઢોરવાળા બધા મહેનત કરતા હોય તો થોડુંક જોવું પડે કે ભાઈ આપણે થોડુંક આ લોકો મહેનત કરે છે તો ઢોરને પડખે જવા ન દે ના નથી વાંધો 100% આમાં છે 10% ઝાડમાં થોડુંક ઓલું છે બાકીના જોવા બધા ઝાડ તમે જુઓ 10-12 ફૂટના થઈ ગયા છે બહુ સરસ તમને કહું રિઝલ્ટ છે કાંઈ વાંધો નથી અને સરખી રીતે હવે વરેથી ધ્યાન રાખો એટલે 100% ઝાડ ઉતરી જવાના છે એટલે પરેશભાઈને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપી પણ હજી પણ આવા કાંઈક સારા કાર્યો હોય તો હર હંમેશને માટે આગળ રહીને કાર્ય કરે બસ માલધારી ભાઈઓને પણ એક ખાસ નમ્ર વિનંતી કે આપણે સૌ સાથે મળી અને આ એક સારામાં સારું કાર્ય છે તો આપણે એમાં એમને સાથ અને સપોર્ટ આપવો જોઈએ અને આપણે મદદ કરવી જોઈએ ઝાડ ઉજરશે તો તમામ જીવ માટે પક્ષીઓ માટે તમામને માટે સારી બાબત છે તો આપણે તમામે ફૂલની પાખડી આપણે ભલે આર્થિક મદદરૂપ ન થઈ પણ જે આ વસ્તુ વાવી છે એને તો 100% સપોર્ટ કરી શકીએ સૌ સાથે મળી અને આપણે આમનું જતન કરીએ એવી આપણે આશા રાખી માલધારી ભાઈઓને પણ એક નમ્ર વિનંતી કે ખાસ પ્રકારે આનું ધ્યાન રાખવામાં આવે અને સાથ અને સહયોગ આપવામાં આવે જય માતાજી